માનનીય આરોગ્ય મંત્રીની સૂચના તેમજ કમિશનર ઓફ ફૂડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્યના કમિશનરના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં હોટેલ અને રેસ્ટોરન્ટ્સમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે। આ ઝુંબેશ અંતર્ગત નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં 11 હોટેલ અને રેસ્ટોરન્ટ્સની તપાસ કરવામાં આવી છે। તપાસ દરમિયાન નિયમોનું પાલન ન કરતી 10 હોટેલ રેસ્ટોરન્ટ્સને સુધારણા માટે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે, જ્યારે વિવિધ ખાદ્ય પદાર્થોના 7 સેમ્પલ લેવામાં આવ્યા છે। અનહાઇજેનિક પરિસ્થિતિમાં કામગીરી કરતી 4 હોટેલ રેસ્ટોરન્ટ્સને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે। આ ઉપરાંત તપાસ દરમિયાન આશરે 47 કિલોગ્રામ અખાદ્ય જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। તો બીજી તરફ બિલીમોરા ખાતે આવેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન યોજાતા મેળામાં પણ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ફૂડ સેફ્ટી ઓફિસર તેમજ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ ટીમ દ્વારા મેળામાં ખાણીપીણીની દુકાનો અને લારીઓની તપાસ કરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન આશરે 35 નાની મોટી ખાણીપીણીની લારીઓની ચકાસણી કરવામાં આવી હતી। તપાસ દરમિયાન મળેલ આશરે 88 કિલોગ્રામ અખાદ્ય વસ્તુઓ, જેમાં ચટણી અને તેલ સહિતના પદાર્થોનો સમાવેશ થાય છે, તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા લોકોને સ્વચ્છ, ગુણવત્તાયુક્ત અને સલામત ખોરાક મળી રહે તે માટે હોટેલ, રેસ્ટોરન્ટ્સ તેમજ મેળા મહોત્સવમાં ખાણીપીણીના સ્થળો પર તપાસની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે। માનનીય આરોગ્ય મંત્રી શ્રીની સૂચના અને કમિશનર ઓફ ફૂડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્યના કમિશનરની સાહેબશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યારે હોટેલ, રેસ્ટોરન્ટ્સની સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં 11 હોટેલ, રેસ્ટોરન્ટ્સની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 10 હોટેલ, રેસ્ટોરન્ટ્સને સુધારણા માટેની ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવેલી છે। 7 સેમ્પલ કલેક્ટ કરવામાં આવેલા છે અને જ્યાં અનહાઇજેનિક કન્ડિશનમાં જે હોટેલ, રેસ્ટોરન્ટ્સ કામગીરી હાથ ધરવામાં આવતી હતી તે જગ્યાને આપણે 4 હોટેલ, રેસ્ટોરન્ટ્સને ક્લોઝર નોટિસ આપવામાં આવેલી છે અને સદર ડ્રાઈવની અંદર આશરે 47 કિલોગ્રામ જેટલો અખાદ્ય જથ્થો જોવા મળેલ હતો, જેને સ્થળ પર નાશ કરવામાં આવેલો છે। આ સાથે નવસારી જિલ્લામાં બિલીમોરા ખાતે સોમનાથ મંદિર ખાતે શ્રાવણ મહિનાનો જે મેળો ભરાય છે, તેમાં પણ અત્રેની કચેરીના ફૂડ સેફ્ટી ઓફિસર અને ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા મેળાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં 35 જેટલી નાની મોટી ખાણીપીણીની લારીઓને ચેક કરવામાં આવી હતી અને 88 કિલોગ્રામ જેટલો અખાદ્ય વસ્તુ, જેમાં કે ચટણી અને તેલનો જગ્યા પર નાશ કરવામાં આવેલો હતો। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।